નમસ્કાર. તો નમસ્કાર ખેડૂત મિત્રો, તમે જોઈ શકો છો કલકત્તાની અંદર આજે એક બેસ્ટ રિઝલ્ટ મળ્યું છે. તો તમને હું પહેલાં રિઝલ્ટ બતાવીશ. જુઓ, બતાવજો થોડું રિઝલ્ટ. એકદમ પત્તાની ક્વોલિટી, પત્તાની નસો પણ કેટલી જાડી થઈ ગઈ છે. જુઓ ખેડૂત મિત્રો, એકદમ બેસ્ટ પરિણામ મળેલું છે. જુઓ, બધા ખેડૂત મિત્રોને પ્રશ્ન આવતો હોય છે કુકડો આવી જવો, પત્તા તમાકુ નીચે બેસી રહ્યો, પણ એવો કોઈ પ્રોબ્લેમ છે નહીં. જુઓ, એકદમ બધાય પાના જોઈ લો. જુઓ ખેડૂત મિત્રો, એકદમ પત્તાની વિકાસ, એની ગ્રીનરી એકદમ સુપર પરિણામ મળેલું છે. તો બતાવજો આખી તમાકુ. એકદમ બેસ્ટ રિઝલ્ટ મળ્યું છે ખેડૂત મિત્રને, એકદમ સુપર પરિણામ મળેલું છે. તો જોઈ લો રિઝલ્ટ. તો નમસ્કાર. તો કયું ગામ તમારું? કંજોડા એમનું ગામ છે. અને તાલુકો નડિયાદ અને જિલ્લો ખેડા. તો આપણે આ દવા તમે કેટલી વાર વાપરી? એક વાર. એમને ફક્ત આ દવા એક જ વાર વાપરી છે આપણે, અને આટલું જબરજસ્ત રિઝલ્ટ મળ્યું છે. તમે પણ આવું રિઝલ્ટ લેવા માગતા હોય તો અમારો કોન્ટેક કરી શકો છો. અમારો નંબર ડિસ્પ્લે પર આપેલો છે. તો તમને કઈ દવા વાપરી એ તમને પહેલાં બતાવીશું. આ છે આપણું ભૂમિ પરિવર્તન, અને આ છે સોઇલ હેલ્પર. આ તમે શામાં આપ્યું હતું? આમાં પહેલાં પાણી વચ્ચે જ આપ્યું. બરાબર. આ એમને ખાતર યુરિયા ભેગું મિક્સ કરીને આપ્યું છે, અને આ સોઇલ પાવર આ એમને પાણીમાં છોડેલું છે. બરાબર છે. અને આ જે સ્પ્રે છે આ તમે કેટલી વાર આપ્યો? આ એક સ્પ્રે કર્યો છે. બરાબર. આ એમને ક્રોપ પરિવર્તન અને પેસ્ટ ઓર્ગોનિક સ્પ્રે કરેલો છે. ખાલી એક જ સ્પ્રેમાં તમને આ રિઝલ્ટ મળ્યું ને? રિઝલ્ટ મળે. બરાબર છે. આ ખેડૂત મિત્રને એક જ સ્પ્રેમાં આટલું રિઝલ્ટ મળ્યું છે. તો તમે આ દવા વાપર્યા પહેલાં શું પ્રોબ્લેમ હતો? એ ઘડીએ એનો વિકાસ નહોતો. બરાબર. એમને વિકાસ નહોતો. અને બીજું કે કુકડવાટ આવતો. બરાબર. એમને તમાકુને કુકડવા આવી જતો હતો. બરાબર. હા. તો તમારે બીજા ખેડૂતને શું કહેવું છે? આ દવા વપરાય કે ના વપરાય? વપરાય. બરાબર. એમનું કહેવું છે કે વપરાય. તો તમે આ દવા વાપર્યા પછી આપણે રિઝલ્ટ કેવું છે? સારું છે. એવું ને? પહેલાં તો તમારે કુકડવાનો પ્રોબ્લેમ હતો. બરાબર. અત્યારે એમને કોઈ જાતનો કોઈ પ્રોબ્લેમ છે નહીં, અને રિઝલ્ટ પણ જોરદાર મળ્યું છે. ગયા વર્ષ કરતાં તમાકુ કેવી? ગયા વર્ષ કરતાં પણ એમને તમાકુમાં રિઝલ્ટ સારું દેખાય છે. બરાબર છે. તો તમે હા બોલો. અમારે 1 મહિનાની તમાકુ છે. આ એમને ફક્ત 30 જ દિવસની તમાકુ છે ખેડૂત મિત્રો. બતાવો તો ફરી એકવાર રિઝલ્ટ. 12માની 3જી તારીખનું રોપણ છે. બરાબર. 12માની 3જી એમને આ તમાકુ રોપેલી છે. બરાબર છે. બતાવજો એકવાર રિઝલ્ટ, પછી ખેડૂત મિત્રને તો ખ્યાલ આવે. બરાબર. ચલો, આટલું ઇન્ટરવ્યૂ આપ્યા બદલ ખૂબ ખૂબ આભાર. જય જવાન જય કિસાન.